नमस्कार विद्यार्थी मित्रों। तो फरी एक बार आपनु श्री ज्ञान मंदिर विद्यापीठ तरगरा द्वारा संचालित ऑनलाइन शिक्षण माध्यम थ्रू આપણે જ્યારે ઇંગ્લિશ ભણી રહ્યા છીએ ત્યારે આપ સર્વનું બીજા લેક્ચરની અંદર હું સ્વાગત કરું છું। મિત્રો આની પહેલાના લેક્ચરની અંદર એટલે કે યુનિટ નંબર 1 નું રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લો વિશે આપણે અભ્યાસ કર્યો હતો, બરાબર। ત્યારબાદ આજે આપણે ટેક્સ્ટ બુક યુનિટ 1 નું જે રીડ 2 છે, બરાબર, એનો અભ્યાસ આજે આપણે કરવાનો છે। જોઈ લો, અહીંયા નામ આપેલું છે કે ઇંગ્લિશ યુનિટ 1 રીડ 2 પોયમ છે। પોયમ છે એટલે મિત્રો બોર્ડની એક્ઝામની અંદર આપણને જે એમસીક્યુ પૂછવામાં આવશે, બરાબર, એ એમસીક્યુ ની અંદર તમને એક પેરેગ્રાફ આપેલો હશે અને પેરેગ્રાફમાંથી નીચે 3 પ્રશ્નો હશે ઓપ્શન વાઇઝ, બરાબર। પાછો બીજો એક પોયમનો પેરેગ્રાફ હશે અને પાછા 2 પ્રશ્નો, એટલે કુલ 5 માર્ક્સની અંદર આપણને પોયમના પ્રશ્નો પૂછાય છે। એટલે આપણા માટે પોયમ પણ જરૂરી છે। 1 થી 6 યુનિટ જે આપણા આ વર્ષના અભ્યાસક્રમ માટે સમાવેશ કરેલા છે એની અંદર પોયમો જેટલી આવતી હશે, એટલે કે માની લો મારા ખ્યાલ મુજબ 4 પોયમ આપણે ભણવાની આવે છે। આ 4 પોયમમાંથી કોઈ પણ 2 પોયમ વિશેના પ્રશ્નો તમારે બોર્ડની એક્ઝામમાં પૂછાશે। એમાંથી કોઈ એક પેરેગ્રાફ હશે, કોઈ એક પોયમના 3 પ્રશ્નો અને બીજી પોયમના 2 પ્રશ્નો, એમ કુલ મળી અને 5 માર્ક્સની અંદર પોયમના પ્રશ્નો પૂછાશે। પોયમ એટલે કાવ્ય કહીએ મિત્રો આપણે, જેના રાઇટર હોય, જેને લખનાર હોય એને આપણે પોએટ કહીએ છીએ। પોએટ એટલે કવિ, બરાબર। યુનિટ લખનાર વ્યક્તિ હોય તો એને આપણે રાઇટર કહી શકીએ, ઓથર કહી શકીએ છીએ, લેખક જેને આપણે કહીએ છીએ તે। પણ પોયમના લખનાર હોય એને આપણે પોએટ કહીએ છીએ। કવિતા હંમેશા વસ્તુ શું છે તો એક ફૂલ ઓફ ઇમેજિનેશન, કલ્પનાઓથી ભરેલું, બરાબર। એની અંદર છે શબ્દો એવા અલગ અલગ આપેલા હોય કે એક શબ્દનો જો તમે અર્થ કરવા બેસો તો ઘણું બધું એની અંદરથી આપણને જાણવા મળે। પણ એની સમજૂતી વધારે પડતી તો કોની પાસેથી મળે તો કે ગુજરાતીના શિક્ષક હોય તો આને કલ્પનાઓ માટે જે શબ્દ વપરાયેલો હોય તો ગુજરાતીના શિક્ષક એ શબ્દની સમજૂતી આપી શકે। પણ આપણે તો અહીંયા શું છે કે કોઈ પણ પોયમ આપેલી છે તેનું ટ્રાન્સલેશન સમજવાનો પ્રયત્ન કરવાનો છે। એ પોયમમાં કવિ આપણને શું કહેવા માંગે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે। તો એક સરસ મજાની પ્રથમ એવી પોયમ આ વર્ષના અભ્યાસક્રમની અંદર યુનિટ નંબર 1 ના રીડ 2 માં આપેલી છે, જેનું નામ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા। સનરાઈઝ એટલે મિત્રો સૂર્યોદય, બરાબર। સનસેટ એટલે સૂર્યાસ્ત થાય અને સનરાઈઝ એટલે સૂર્યોદય। ઓન ધ કાંચનજંગા, કાંચનજંગા એ શું છે પહેલી વસ્તુ તો સમજો। તો પહેલો જ પ્રશ્ન આપણા માઇન્ડની અંદર હું તમને એવો કરું કે વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું, તો તમે દરેક લોકો જવાબ આપશો મને માઉન્ટ એવરેસ્ટ, બરાબર। તો હું તમને બીજો પ્રશ્ન કરું કે ભારતનું સૌથી ઊંચું શિખર કયું, તો ભારતનું સૌથી ઊંચું શિખર એટલે 50% વિદ્યાર્થીઓના મગજમાં એ પ્રશ્ન આવશે સર માઉન્ટ એવરેસ્ટ, બરાબર। તો બાકીના 30% વિદ્યાર્થીઓ છે એવું વિચારશે કે સર હિમાલય, બરાબર। તો હિમાલય છે એ કોઈ શિખરનું નામ નથી, પર્વતમાળા છે આખી। પણ વિશ્વનું જ્યારે સૌથી ઊંચું શિખર હોય એટલે મિત્રો માઉન્ટ એવરેસ્ટ, પણ ભારતનું કોઈ સૌથી ઊંચું શિખર કોઈ કહેવામાં આવતું હોય તો એ છે કાંચનજંગા। કાંચનજંગા જે છે એ ભારતનું સૌથી ઊંચું શિખર છે। આ જનરલ નોલેજના પ્રશ્ન માટે પણ યાદ રાખી લેજો કે વિશ્વનું સૌથી ઊંચું શિખર પૂછે તો માઉન્ટ એવરેસ્ટ, જ્યારે ભારતનું સૌથી ઊંચું શિખર પૂછે તો એને કાંચનજંગા આપણે કહીશું। એટલે અહીંયા પોયમનું ટાઇટલ, શીર્ષક શું બને છે? સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, કાંચનજંગા ઉપર થતો સૂર્યોદય, બરાબર। હવે સૂર્યોદયનું દ્રશ્ય છે તો નોર્મલી આપણે આપણા ઘરની અંદર વહેલા ઉઠી જતા હોઈએ, ધાબા ઉપર ચડી અને સવારમાં સૂર્યોદય થતું જોઈએ એટલે એ દ્રશ્ય તો કંઈક અલગ જ હોય છે। પણ આનો આ સૂર્યોદય કોઈ પ્રાકૃતિક સ્થળોએ આપણે ફરવા માટે ગયા હોય, બરાબર, કોઈ પર્વતો હોય, કોઈ હિલ સ્ટેશન હોય અને એ પર્વતોની પાછળથી જે સૂર્યોદય થતો હોય એને જોવો એ કંઈક અલગ નજારો હોય છે। જ્યારે આ કાંચનજંગા ઉપર જે સૂર્યોદય થાય છે, બરાબર, એને જોનાર વ્યક્તિ કોણ છે તો આપણા પોએટ ક્રિસ્ટીના આલ્બર્ટ્સ નામની જે કવિયત્રી જે છે એને કાંચનજંગા ઉપર થતો સૂર્યોદય જોયો છે અને એ સમયનું વાતાવરણ કેવું છે, એ સમયે કેવું કાંચનજંગા દેખાય છે, કેવું એક દ્રશ્ય ઊભું થાય છે એની આપણને આ પોયમની અંદર વાત કરેલી છે, બરાબર। તો આપણે તો કાંચનજંગા ક્યારે હું પર્સનલી ગયો નથી,
પણ મેં YouTube ના માધ્યમથી એના વિડીયો ને એવું બધું જોયું હતું. તમે પણ સમય મળે તો એની વિકિપીડિયા, બરાબર, અહીંયા નીચે પણ તમને જો આપેલું છે વિકિપીડિયા જે છે એ તમે એનું ખોલી ગૂગલ ની અંદરથી કાંચનજંગા વિશે વધારે પરિચય મેળવી શકશો. પણ આપણે જે આજે પોયમ ભણવાની છે એના જ વિશે, સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, બરાબર, કે કાંચનજંગા ઉપર થતો સૂર્યોદય. પોયમ હશે એટલે એના પેરેગ્રાફમાંથી જોઈને પ્રશ્નોના જવાબ 4 ઓપ્શન તો હશે, પણ છતાં થોડા ડિફિકલ્ટ પડશે. એટલા માટે મેં અહીંયા એના અમુક શબ્દો છે એનું ગુજરાતી લખી દીધેલું છે કે ગુજરાતી જો આપણને સમજાઈ જાય, અર્થ આપણે યાદ રાખીએ તો આપણા માટે સરળ બનશે. બરાબર, જેમ જેમ હું અહીંયા ભાષાંતર કરતો જઈશ એમ એમ શબ્દો આવશે, હું તમને એનો અર્થ સમજાવતો જઈશ. ક્લિયર? તો મિત્રો આપણે શરૂ કરીએ પોયમ. ધ્યાનથી લેક્ચર ભરો ત્યારે ફરી એકવાર સૂચના કે જ્યારે પણ લેક્ચર જોવો ત્યારે બુક પાસે રાખવાની, જે જે શબ્દોનું ગુજરાતી કહેતો જાવ એ બુકની અંદર લખી પણ નાખવાનું. જોઈ લો આપણે મિત્રો પોયમ શરૂ કરીએ. યુનિટ 1 રીડ ટુ સનરાઈઝ ઓન ધ કાંચન. તો ચાલો મિત્રો આપણે હવે આ સનરાઈઝ ઓન ધ કાંચનજંગા પોયમ વિશેની સમજૂતી મેળવીએ. બરાબર, તમારી સામે મેં શબ્દો પણ લખેલા છે. મેં જેમ હમણાં વાત કરી એમ કે ક્રિસ્ટીના આલ્બર્ટ્સ નામની જે કવયત્રી છે એના દ્વારા વર્ણન કરવામાં આવેલી આ પોયમ છે. જોઈએ એનું શબ્દશઃ ભાષાંતર આપણે. બરાબર, હમણાં જ મેં તમને કીધું એમ થોડી વાર પહેલા જ કે તમે આના સ્પેલિંગ ખાસ થોડા પોયમના વધારે તૈયાર કરવાની પ્રેક્ટિસ કરજો. એકાદ બે વખત પોયમ વાંચી લેવાની, જે જે સ્પેલિંગ છે એને પણ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો. જોઈ લો મિત્રો આપણે શરૂ કરીએ કે ધ વેપર્સ રાઇઝ. વેપર એટલે મિત્રો જો અહીંયા લખેલું છે વરાળ. વરાળ એટલે ભેજ આપણે કહીએ ને તે. વેપર્સ એટલે વરાળ અને રાઇઝ એટલે અહીંયા ઉગવું. બરાબર, ઉગવું એટલે ઊંચેની તરફ જવું. વરાળો ઊંચે ઉઠે છે. ક્યાં જાય છે વરાળો? તો કે ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. મોર્નિંગ એટલે સવાર અને સ્કાય એટલે આકાશ. સવારના આકાશમાં વરાળો ઊંચે જાય છે. હવે આપણે જાણીએ છીએ કે વહેલી સવારનો સમય હોય, બરાબર, તો એની અંદર જે ભેજનું પ્રમાણ હોય, શિયાળો હોય એટલે એની જે વરાળો છે એ ઊંચેની તરફ જતી હોય. તમે કાંચનજંગા તો આપણે કદાચ ક્યારેય નથી ગયેલા, પણ ગિરનાર છે જુનાગઢ, ત્યાં તો આપણે ગયેલા જોઈએ. તો ત્યાં જે વહેલી સવારનું જ્યારે આપણે જુનાગઢની ઉપર ગિરનારમાં ચડીએ છીએ અને વહેલી સવારનું જે દ્રશ્ય હોય છે એમાં આપણે જોઈએ છીએ કે ત્યાંથી આમ વરાળો એટલે ધુમાડા ટાઈપ છે એ બધું ઉપરની તરફ જતું હોય. તો પહેલી જ પંક્તિની અંદર શું ટ્રાન્સલેશન કરે છે? ધ વેપર્સ રાઇઝ. વેપર એટલે વરાળ. વરાળ ઊંચે ઉઠે છે ટુ ધ મોર્નિંગ સ્કાય. પહેલો જ પ્રશ્ન બને કે વરાળો ક્યાં જાય છે? વેર ડઝ ધ વેપર રાઇઝ. વરાળો ક્યાં જાય છે? તો કે ટુ ધ મોર્નિંગ સ્કાય. સવારના આકાશમાં વરાળો ઊંચે ઉઠે છે. ત્રીજી લીટી જો કે ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. પર્પલ એટલે જાંબલી. જાંબલી કલરથી ક્લેડ. ક્લેડ એટલે મિત્રો જો અહીંયા ઢંકાયેલું, જેનો નિયરેસ્ટ મીનિંગ આપણને પૂછે ને ઇંગ્લિશમાં, તો ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ અર્થ કવર્ડ થાય. કવર, કવર્ડ આપણે જે કહીએ છીએ એટલે ઢંકાયેલું. તો ક્લેડ એટલે ઢંકાયેલું. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. અને વાદળ આકાશ છે કેવું છે? તો કે જાંબલી રંગોથી ઢંકાયેલું. વાઇલ ત્યારે ધ લવ લાઇટ ગ્લોઝ. ત્યારે આ લવ લાઇટ, લાઇટ એટલે પ્રકાશ થાય અને ગ્લો એટલે ચમકવું થાય. ત્યારે આ પ્રેમનો પ્રકાશ ચમકે છે. પ્રેમનો પ્રકાશ ચમકવો એટલે એનો મતલબ કે અહીંયા એવા અર્થમાં આપેલું છે મનને ગમી જાય ને, મનને હરી લે તેવો પ્રકાશ ચમકે છે. એટલે કે ક્યાં ચમકે છે? તો કે ઓન ધ ઇટરનલ સ્નોઝ. ઇટરનલ એટલે કાયમી, હંમેશાથી રહેલા. બરાબર, કાયમી રહેલા સ્નો એટલે કે બરફ ઉપર આ પ્રેમનો એવો પ્રકાશ ચમકે છે. એટલે અહીંયા સુધીનું ટ્રાન્સલેશન. પહેલો સ્ટાન્જામાં 4 લીટીનો સ્ટાન્જા બને છે, પેરેગ્રાફ. કેવો સ્ટાન્જા છે? તો પહેલા જો ટ્રાન્સલેશન હજી ફરી એકવાર કહી દઉં કે ધ વેપર્સ રાઇઝ. વરાળો ઊંચે ઉઠે છે ટુ ધ મોર્નિંગ સ્કાય. સવારના આકાશમાં ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. કેવું આકાશ છે? તો કે જાંબલી કલરથી ઢંકાયેલું. બરાબર, આકાશનો રંગ જે છે, કલર જે છે એ જાંબલી કલરનો છે. ત્યારે શું થાય છે? તો કે while the love light glows on the eternal snow. ત્યારે કાયમી રહેલા બરફ ઉપર. કાયમી શબ્દ શા માટે છે? કેમ કે હિમાલયની જે પર્વતમાળાઓની અંદર આ કાંચનજંગા આવેલું છે. બરાબર, તો ત્યાં કોઈ બરફ છે એ 1-2 વર્ષથી નથી કે 50 વર્ષથી નથી. આપણને યાદ છે ત્યારથી સદીઓથી હિમાલયની અંદર તો બરફ જ છે ને. એટલે એમ કે છે કાયમી રહેલા બરફ ઉપર
while ત્યારે the love light glows, ત્યારે આ મનને ગમી જાય એવો પ્રકાશ ચમકે છે. પ્રકાશ ચમકે એટલે શાનો કે સૂર્યનું જેવું પહેલું કિરણ પડતું હશે તો બરફ ઉપર પહેલું કિરણ પડે છે તો આખું એક બરફ ઢંકાયેલો છે કાંચનજંઘાના શિખર ઉપર અને એના ઉપર જ્યારે બરફ પડે એટલે એકદમ એક સોનેરી કલરનો પ્રકાશ છે એ એમાંથી ઉત્પન્ન થતો હોય છે. તો આ પહેલો સ્ટાન્જા. upon the summit hoary, સમિટ એટલે મિત્રો શિખર અને હોરી એટલે અર્થ આપેલો છે પ્રાચીન. પ્રાચીન એટલે જૂનું પુરાણું, જેનું નિયરેસ્ટ મિનિંગ થાય એન્શિયન્ટ. એન્શિયન્ટ એટલે પણ પ્રાચીન થાય, ANCIENT. એન્શિયન્ટ એટલે પ્રાચીન. તો અહીંયા છે જો ક્યાં આવું બધું બને છે તો કે ઓન ધ માઉન્ટેન હોરી, સમિટ હોરી, કે પ્રાચીન એવા શિખર ઉપર કાયમી રહેલા બરફની ઉપર પ્રેમનો પ્રકાશ છે, મનને ગમી જાય એવો પ્રકાશ ચમકે છે. ક્યારે તો કે સવારના આકાશમાં. આકાશ કેવું છે તો કે જાંબલી કલરનું છે. અહીંયા આપણે પહેલો સ્ટાન્જા કમ્પ્લીટ કરી. પેરેગ્રાફમાં આપણને એક્ઝામમાં પૂછાય તો અહીંયા સુધીનો પહેલો પેરેગ્રાફ પૂછાઈ શકે. આનું ટ્રાન્સલેશન કહી દો એક સાથે માત્ર ગુજરાતીમાં કે સવારના આકાશમાં વરાળો ઊંચી ઉઠે છે ત્યારે. હવે જો ટ્રાન્સલેશન શબ્દશ કરવું હોય તો નીચેની લીટીથી લેવું પડશે કે upon the summit hoary, ત્યારે આ પ્રાચીન એવા શિખર ઉપર on the eternal snows, કે કાયમને માટે પથરાયેલા બરફમાં જાંબલી કલરથી ઢંકાયેલા આકાશમાં while the love light glows, ત્યારે મનને ગમી જાય એવો પ્રકાશ ચમકે છે. એટલે કવિ કહેવા માંગે છે કે સવારનું જ્યારે દ્રશ્ય ઊભું થાય છે ત્યારે વરાળો ઊંચે તરફ જતી હોય છે અને એ સમયમાં આકાશમાંથી જેવો સૂર્યનું પહેલું કિરણ આ બરફ ઉપર પડે છે ત્યારે કંઈક અનેરો એવો મનને ગમી જાય તેવો પ્રકાશ ચમકે છે. એટલે કહેવાનો મિનિંગ કે બરફ ઉપર સૂર્યનું કિરણ પડે છે એટલે બરફમાંથી કંઈક અનેરો પ્રકાશ ચમકે છે. આ પહેલો સ્ટાન્જા કમ્પ્લીટ. બરાબર. ત્યારબાદ બીજો સ્ટાન્જા. એન્ડ ધ હિમાલયાસ ક્વીન, અને આ હિમાલયની રાણી. કાંચનજંઘાનું બીજું નામ એક્ઝામમાં પણ તમને બોર્ડની અંદર પૂછી શકે. which name used for કાંચનજંઘા in this stanza? આ પેરેગ્રાફમાં કાંચનજંઘા માટે કયું નામ ઉપયોગમાં લેવામાં આવેલું છે તો હિમાલયાસ ક્વીન. એનું હુલામણું નામ પણ એ છે હિમાલયની રાણી. અને માઉન્ટ એવરેસ્ટની ટોચનું નામ, શિખરનું નામ શું છે? સાગરમાથા. આ યાદ રાખજો. હેડ ઓફ સી. સી એટલે સમુદ્ર, હેડ એટલે માથું, સમુદ્રનું માથું. જેને ત્યાંના લોકો, નેપાળના લોકો છે માઉન્ટ એવરેસ્ટને હુલામણા કયા નામથી? સાગરમાથા નામથી ઓળખે છે. અને કાંચનજંઘાનું બીજું હુલામણું નામ કોઈ કહીએ, નિકનેમ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ તો હિમાલયાસ ક્વીન છે, હિમાલયની રાણી. બરાબર. આ વસ્તુ નોલેજ માટે આપણે યાદ રાખવાની. જોઈ લો. એન્ડ ધ હિમાલયાસ ક્વીન, અને આ હિમાલયની રાણી કામ એન્ડ શેરિંગ. કામ એટલે શાંત અને શેરિંગ એટલે કે ગંભીર, કે શાંત અને ગંભીર છે. હિમાલયની રાણી છે કેવી દેખાય છે તો કે શાંત અને ગંભીર દેખાય છે. રિટર્ન્સ ધ હેવન ગ્રીટિંગ. હેવન્સ એટલે સ્વર્ગ અને ગ્રીટિંગ એટલે અભિવાદન થાય. બરાબર. અભિવાદન. અને રિટર્ન ધ હેવન્સ ગ્રીટિંગ, અને તે સ્વર્ગનું અભિવાદન પાછું મોકલે છે. બરાબર. રિટર્ન કરે છે, પાછું મોકલે છે. એટલે એનો મતલબ કે સ્વર્ગ જેવું દ્રશ્ય છે એ આ પૃથ્વી ઉપર પાછું મોકલે છે. સવારના વાતાવરણમાં જ્યારે વરાળો ઊંચેની તરફ ઉઠે છે ને એક મનોહર એવો મનને ગમી જાય તેવો પ્રકાશ ચમકે છે ત્યારે આ હિમાલયની રાણી છે કેવી છે તો કે કામ એન્ડ શેરિંગ. શાંત અને ગંભીર જે હિમાલયની રાણી છે એ જાણે સ્વર્ગનું અભિવાદન, સ્વર્ગનું દ્રશ્ય પાછું મોકલતી હોય એવું લાગે છે. આપણે પણ ટીવીની અંદર એમાં જોયેલું છે ને એ રામાયણ મહાભારતમાં સ્વર્ગના ચિત્રો બતાવવામાં આવે, દેવી દેવતાઓ બેઠેલા હોય એટલે એનું વાતાવરણ કેવું હોય છે, એનું ચિત્ર કેવું હોય છે, વિડીયોમાં જોઈએ છે તો આજુબાજુ એમનું સિંહાસન હોય, એમાંથી વરાળો બધી ઊંચેની તરફ જતી હોય. આવું આપણે ટીવીમાં જોયેલું છે. બરાબર. સ્વર્ગ તો કાંઈ કોઈ એની રૂબરૂ તો વિઝિટ કરેલી હશે એવું તો નહીં બને કે કોઈ ભાઈ સ્વર્ગમાં જઈને પાછા આવ્યા પૃથ્વી ઉપર, એવું તો ન બને ક્યારેય પણ. એટલે અહીંયા એમ કે છે કે સ્વર્ગ જેવું વાતાવરણ છે એ પાછું મોકલે છે. અને હિમાલયની રાણી કેવી છે? કામ એન્ડ શેરિંગ. બીજો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ, આઈએમપી આપણે જેને કહીએ છીએ તે, કે which is adjective used for કાંચનજંઘા in this stanza.
કે આ સ્ટાન્જાની અંદર કાંચનજંગા માટે કયા એડજેક્ટિવ, કયા વિશેષણનો ઉપયોગ થયેલો છે? તો કે કામ એન્ડ સેરીન, શાંત અને ગંભીર છે હિમાલયની રાણી. બરાબર, જોઈ લો. ત્યારબાદ આગળ, ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, વ્હાઇટ એટલે સફેદ, અને રોબ્સ, રોબ્સ એટલે મિત્રો શું થાય? વ્હાઇટ એટલે સફેદ થાય, રોબ્સ એટલે વસ્ત્રનું નામ છે. ક્રિશ્ચિયન લોકોની અંદર આપણે જોયેલું છે, ખાસ કરીને ક્રિશ્ચિયન લોકોની જે બ્રાઇડ હોય, દુલ્હન હોય, એને એક પ્રકારનો એકદમ આખો સફેદ કોસ્ટ્યુમ પહેરાવવામાં આવતો હોય છે. આપણી ભાષામાં કહીએ તો ગાઉન જે કહીએ ને, લેડીઝ લોકો જે ગાઉન પહેરતા હોય તે સફેદ કલરનું આખે આખું ગાઉન છે, વ્હાઇટ હોય તેવું. તો અહીંયા શું કહે છે? ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, સફેદ વસ્ત્રોમાં, બાથ ઇન ગોલ્ડન લાઇટ, બાથ એટલે સ્નાન કરવું, અને ગોલ્ડન એટલે સોનેરી, કે જે સોનેરી પ્રકાશમાં સ્નાન કરેલું, વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, કે જ્યાં અર્થ એટલે કે પૃથ્વી અને સ્કાય એટલે કે આકાશ મળે છે તેવું લાગે છે. એટલે આ બીજો સ્ટાન્જા થાય છે. કયો, ક્યાંથી? તો કે એટ ધ હિમાલયાસ ક્વીન થી માંડી વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. આ બીજો સ્ટાન્જા, બીજો પેરેગ્રાફ બને છે. એનું ટ્રાન્સલેશન આપણે કરીએ તો જો, એટ ધ હિમાલયાસ ક્વીન, અને આ હિમાલયની રાણી કે જે શાંત અને ગંભીર છે, જે સ્વર્ગનું અભિવાદનને પાછું મોકલે છે. કેવી રીતે? તો કે ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, સફેદ વસ્ત્રોમાં, બાથ ઇન ગોલ્ડન લાઇટ, ગોલ્ડન એટલે સોનેરી, સોનેરી પ્રકાશમાં સ્નાન કરીને, એટલે સૂર્યનો જે તડકો પડે છે, બરાબર, એટલે આખું જે એકદમ સોનેરી કલરનું દ્રશ્ય ઊભું થઈ જાય છે. તો એની અંદર સ્નાન કરે છે, અને કઈ જગ્યાએ આવું દેખાય છે? તો કે વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, કે જ્યાં પૃથ્વી અને આકાશ મળતા હોય તેવી જગ્યા. હવે પૃથ્વી અને આકાશ કોઈ જગ્યાએ મળતા જ નથી, આપણને ખબર છે, પણ આપણે દૂરથી જોઈએ ને, એટલે અમુક અંતર પછી આપણને એવું લાગી જાય કે આ જગ્યાએ પૃથ્વી અને આકાશ મળતા હશે, જેને ગુજરાતીમાં આપણે કહીએ ક્ષિતિજ રેખા. બરાબર, જેને ગુજરાતીમાં ક્ષિતિજ રેખા કહેવામાં આવે છે. તો આ બીજા સ્ટાન્જાની અંદર વાત કરે છે કે હિમાલયાસ ક્વીન કેવી છે? કામ એન્ડ સેરીન છે, જે સફેદ વસ્ત્રોમાં સોનેરી પ્રકાશમાં સ્નાન કરીને જાણે સ્વર્ગનું અભિવાદન પાછી મોકલતી હોય તેવું લાગે છે. આ બીજો સ્ટાન્જા. ત્યારબાદ સ્ટાન્જા નંબર 3 જોઈ લઈએ. બરાબર, એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, અને સવારના, ડ્યુઝ એટલે ઝાકળના બિંદુઓ, ઝાકળ આપણે કહીએ છીએ ને તે, કે સવારના ઝાકળમાં, એન્ડ મેલો હ્યુઝ, હ્યુઝ એટલે શું થાય? પડછાયો આપણે કહીએ છીએ તે, મેલો એટલે હળવા રંગ, કે હળવા રંગોનો પ્રકાશ, પેન્ટ હર ચીક, તેના ચીક એટલે ગાલ, તેના ગાલને પેન્ટ કરે છે, એટલે કે દોરે છે, વિથ ફેરી ફિંગર, ફેરી એટલે પરી થાય, વાર્તાઓની અંદર આવતું હતું ને એક હતી પરી, એમ ફેરી એટલે પરી થાય, અને ફિંગર એટલે આંગળી, કે જાણે કોઈ પરી તેની આંગળીથી તેના ગાલ ઉપર કંઈક દોરી રહી હોય તેવું લાગે છે. એટલે કે 3 લીટીમાં શું છે? એન્ડ ધ મોર્નિંગ ડ્યુ, સવારનો ઝાકળ, સવારમાં જે ઝાકળના બિંદુઓ હોય ને, બરફની ઉપર જે ઝાકળ પડેલો હોય, નાના નાના પાણીના ટપકાઓ જે ઉત્પન્ન થયેલા હોય, એન્ડ મેલો હ્યુઝ, તો એ ટપકાઓના કારણે બરફ ઉપર પાણીનું ટીપું મૂકો ને એટલે આછા એવા રંગ આપણને દેખાય બરફની અંદર, પાતળા એવા, બરાબર. તો હળવા એવા રંગોનો છાંયો, પેન્ટ હર, જાણે કે કાંઈક દોરી રહ્યો છે એના ગાલ ઉપર. કોના ગાલ ઉપર? તો કે કાંચનજંગાના, કાંચનજંગાના ગાલ ઉપર જાણે કોઈ પરી પોતાની આંગળીથી કંઈક દોરી રહી હોય તેવું લાગે છે. વાઇલ, ત્યારે, ઓવર ધ હિલ્સ, ત્યારે આ ઝરણાઓથી ઉપર, કે ઓવર એટલે કે આ ઝરણાઓમાંથી આવતું, ઉપરથી આવતા ઝરણાઓ, એન્ડ ધ સન કિસ ધ હિલ, અને હિલ એટલે ટેકરીઓ, અને રીલ્સ એટલે ઝરણું, બરાબર. ઝરણાને બીજું બ્રૂટ પણ કહેવાય ઇંગ્લિશમાં, પણ રીલ્સ એટલે ઝરણું. ત્યારબાદ એન્ડ ધ સન કિસ ધ હિલ, અને જાણે હિલ એટલે ટેકરીઓ, જાણે ટેકરીઓને સૂર્ય કિસ, ચુંબન કરી રહ્યો હોય તેવું લાગે છે. તો એનાથી કેવું દ્રશ્ય ઊભું થાય છે? તો કે ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, અને ત્યારે આ પ્રેમનો પ્રકાશ, કે મનને ગમી જાય એવો પ્રકાશ, જેન્ટલી હળવેકથી, નાજુક રીતે, લિંગર્સ એટલે જોઈ લો, રહેવું, પણ કાયમને માટે રહેવું, બરાબર, કે જાણે કાયમને માટે આ પ્રેમનો પ્રકાશ, મનને ગમી જાય એવો પ્રકાશ રહી જાય છે. તો આ સ્ટાન્જા અહીંયા સુધીનો ત્રીજો સ્ટાન્જા જોઈ લો. પહેલેથી એનું ભાષાંતર કહી દઉં કે એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ, કે સવારના ઝાકળના બિંદુઓ અને હળવા રંગો, પેન્ટ હર ચીક વિથ ફેરી ફિંગર્સ, જાણે પરી પોતાની આંગળીઓથી તેના ગાલને રંગી રહી હોય
while ત્યારે over the hills ત્યારે ઉપરથી આવતા ઝરણાઓ and the sun kissed the hills અને ટેકરીઓને ચુંબન કરતો સૂર્ય the love light gently lingers તો તેનો આ પ્રકાશ છે એ કાયમને માટે અહીંયા રહી જાય છે તો કાયમને માટે છે એનો આવો નવો જ પ્રકાશ રહે છે જોઈ લો આગળ ત્યારબાદ છેલ્લો સ્ટાન્જા તે પોએમનો કે એન્ડ ધ બ્રેકિંગ ડે બ્રેકિંગ એટલે બ્રેક એટલે આમ તો તૂટવું થાય પણ અહીંયા તૂટતા દિવસમાં નહીં બ્રેકિંગ ડે શબ્દ છે ઉગતા દિવસે અને ઉગતા દિવસમાં સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે અને જ્યારે પોતાનું પહેલું રે એટલે લખેલું છે કિરણ કે જ્યારે પોતાનું પ્રથમ એવું ફેન્ટ એટલે ઝાંખું જ્યારે પોતાનું પ્રથમ એવું ઝાંખું કિરણ મોકલે છે ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન તો ત્યારે પ્રેમનો અનડાઇંગ ક્યારેય ન મરે એવો બરાબર અમર એવો ફાઉન્ટેન એટલે ફુવારાઓ ઉત્પન્ન થાય છે એટલે કે છે ઉગતા દિવસમાં જ્યારે સૂર્ય કોણ કિરણ મોકલે તો કે સૂર્ય જ્યારે પોતાનું ઝાંખું પહેલું કિરણ મોકલે છે ત્યારે ક્યારેય ન મરે તેવું એક પ્રેમનો એવો ફુવારાઓ ઉત્પન્ન થાય છે જો છેલ્લી 3 લીટી બાકી છે મિત્રો કે while the heart feels the thrills ત્યારે આપણું હાર્ટ એટલે કે હૃદય થ્રિલ એટલે કે રોમાંચ ત્યારે આપણું હૃદય છે એક રોમાંચ અનુભવે છે of the voice from the hills hill એટલે ટેકરીઓ અને ટેકરીઓમાંથી એવો વોઇસ કે અવાજ આવે છે and the soul કે ટેકરીઓમાંથી અવાજ આવે છે and the soul એટલે મિત્રો આત્મા અને આપણા આત્મામાંથી એવો અવાજ આવે છે that કે dwells in the mountain dwells એટલે વસવાટ કરવો અને માઉન્ટેન એટલે પર્વતો કે આ પર્વતોની અંદર આપણે વસવાટ કરી જઈએ બરાબર તો જોઈ લો છેલ્લો સ્ટાન્જાનું ફરી એકવાર તમને ટ્રાન્સલેશન કહી દઉં કે એન્ડ ધ બ્રેકિંગ ડે કે ઉગતા દિવસમાં સેન્ડ ધ ફર્સ્ટ ફેન્ટ રે કે જ્યારે સૂર્ય પોતાનું પ્રથમ ફેન્ટ એટલે ઝાંખું રે એટલે કિરણ પ્રથમ ઝાંખું એવું કિરણ મોકલે છે ત્યારે ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન ત્યારે પ્રેમના ક્યારેય ન મરનારા એવા પ્રેમના અમર એવા પ્રેમના ફુવારાઓ ઉત્પન્ન થાય છે while ત્યારે તો એ સમયે શું બને છે તો કે ધ હાર્ટ ફીલ ધ થ્રિલ્સ ત્યારે આપણું હૃદય છે એ રોમાંચ અનુભવે છે ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ અને ટેકરીઓમાંથી એવો અવાજ આવે છે એન્ડ ધ સોલ અને આપણો આત્મા પણ એવું કહે છે ધેટ કે ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન કે આપણે આ પર્વતોની અંદર વસવાટ કરી લઈએ કે આ પર્વતોની અંદર કાયમને માટે ત્યાં રહીએ એવું આપણો આત્મા પણ આપણને કહે છે સ્વાભાવિક છે મિત્રો કોઈ પણ સારું દ્રશ્ય જોઈએ આપણે બરાબર કોઈ પણ પ્રાકૃતિક સ્થળો ઉપર ગયા હોય તો આપણને દ્રશ્ય બહુ જ ગમતા હોય છે અને આપણને પણ એકાદ વખત એવું મન થઈ જતું હોય છે કે કાશ આપણે અહીંયા કાયમને માટે રહેતા હોત તો સારું હતું એટલે અહીંયા કવિ જ્યારે આવું દ્રશ્ય જોવે છે કાંચનજંગા ઉપરનું ત્યારે એમને પણ પોતે અહીંયા આ વિસ્તારની અંદર વસવાટ કરવાનું મન થઈ જાય છે તો આ સરસ મજાની પોયમ આપણે જોઈ મિત્રો કે જેની અંદર કાંચનજંગા ઉપર થતો સૂર્યોદય અને સૂર્યોદયનો સમય ત્યારનો શું હોય છે મેં વાંચ્યું હતું ત્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી 4 વાગ્યા આજુબાજુમાં ત્યાં સૂર્યોદય થઈ જતો હોય છે પહેલું કિરણ પડતું હોય છે અને આના વિશે વધારે તમે માહિતી મેળવવા માંગતા હોય આ દ્રશ્યો તમે વધારે જોવા માંગતા હોય કાંચનજંગા વિશેના તો જુઓ નીચે તમને એડ્રેસ પણ આપેલું છે વિઝિટ શેના ઉપર વિઝિટ કરવાની છે તે બરાબર વિકીપીડિયા છે કાંચનજંગા વિશેની તે તમે એને ફોટોગ્રાફી એના વિડીયોઝ કે પછી કાંચનજંગા વિશેનો જે કંઈ ઇતિહાસ છે એના વિશેના જે કંઈ સ્ટોરી લખવામાં આવેલી છે બધું જ તમને એની વિકીપીડિયા ઉપરથી ખ્યાલ આવી જશે બરાબર તો આપણી આ પોયમ યુનિટ 1 ની રીડ ટુ પોયમ છે એને આપણે અહીંયા પૂરી જાહેર કરીએ છીએ અને સાથે સાથે કે આ પોયમ છે એ આપણા માટે મહત્વની છે એટલે આપણે કુલ તો અહીંયા આપણો પહેલો યુનિટ છે એ આખું કમ્પ્લીટ થઈ જાય છે બરાબર ત્યારબાદ આજના આપણા આના વિડિયો લેક્ચરની અંદર છે આપણે એક બીજી પોયમ જે આપણા અભ્યાસક્રમની અંદર આપેલી છે નાની અમથી જ પોયમ છે સરસ મજાની એવી પોયમ એનો પણ આપણે આજના જ વિડિયોની અંદર છે એ અભ્યાસ કરવાનો છે પણ આ પોયમ બાબતમાં કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને આની પ્રેક્ટિસ કરીને અભ્યાસ કરી પછી જણાવી શકો છો બરાબર એટલે હવે પછી જે આપણે આજના જ વિડિયો લેક્ચરની અંદર જે આપણી પોયમ છે કરવાનો છે ક્લિયર ચાલો તો મિત્રો ફરીવાર આપણે લેક્ચર કરવાનો છે વિડિયો લેક્ચર પણ થોડી વાર માટે છે એ વિડિયોને આપણે સ્ટોપ કર્યો તો પોઝ કર્યો તો કારણ કે મારે અહીંયા બોર્ડની અંદર બીજી પોયમ વિશેના સ્પેલિંગ લખવા હતા એટલા માટે બરાબર
આપણે પોયમ એક જોઈ રીડ યુનિટ 1 ની અંદર આપેલી છે નાનકડી એમજી પોયમ, એનો અભ્યાસ કરી લીધો. ત્યારબાદ યુનિટ નંબર 4 આપણે 1 થી 6 માં અભ્યાસ કરવાનો છે ને, એટલે ક્રમ કદાચ આડી અવળી થઈ જાય તો કોઈ પ્રશ્ન નહીં વિચારવાનો કે સાહેબ સીધો ઠેકડો મારી ચોથા યુનિટમાં જતા રહે. પણ જે પ્રમાણેના વિડીયો એકાદ વિડીયોની અંદર 2 પોયમનો સમાવેશ થઈ જતો હોય તો એટલો આપણો ટાઈમ બચે. યુનિટ નંબર 4 બોર્ડની અંદર દેખાય છે તમને, એનું રીડ 2. એટલે બીજા રીડિંગની અંદર આપેલી છે બ્લાઇન્ડ ડેફ ફિશ. બ્લાઇન્ડ એટલે મિત્રો આંધળું, ડેફ એટલે બહેરું અને ફિશ એટલે માછલી. ટાઇટલ શું થાય? આંધળી બહેરી માછલી. બરાબર. પોયમ સાવ સામાન્ય અર્થ છે અને એમાંય પાછું આપણા ભારતીય રાઇટરે લખેલું છે આનંદ આચાર્ય. અને આનંદ આચાર્ય મિત્રો એવા પોએટ હતા, એવા કવિ હતા, પોતે ફિલોસોફર પણ હતા, તત્વચિંતક જેને આપણે કહીએ, કે જેની પોયમો હંમેશા છે એકદમ ટૂંકી હોય. આ પોયમ છે ને એનું ભાષાંતર કરવું ને તો ખાલી 2 લીટીમાં ગુજરાતી ભાષાંતર પૂરું થઈ જાય. પણ એમનો મર્મ, એમનો જે સારાંશ હતો, એમનો જે ઉદ્દેશ્ય હતો ને એ કંઈક અલગ હતો. એમની કોઈ પોયમ હોય તો એ પોયમમાંથી કંઈક ઉદ્દેશ્ય આપવા માંગતા હોય, એ આપણને અહીંયા આપણે આજની આ પોયમની અંદર ભણવાનું છે. પોયમના શબ્દો છે એ મેં અહીંયા લખી નાખેલા છે. કેવ એટલે ગુફા, ફ્લો એટલે પ્રવાહ, સ્ટોની બેંક એટલે પથરાળ કિનારો, પથ્થરવાળો કિનારો હોય તે, અને વેવિંગ એટલે વણવું, વણાટકામ આપણે કહીએ ને તે, યાર્ન એટલે તાર અથવા દોરો આપણે જે કહીએ છીએ તે, હમિંગ એટલે ગણગણવું, ગીતો આપણે ગણગણાવતા હોય તે, સ્ટ્રીમ એટલે ઝરણું, આગળ આવ્યું હતું રીલ્સ એટલે પણ ઝરણું થાય, એવર લાસ્ટિંગ એટલે કાયમને માટે, લિંગર શબ્દ પણ આપણે એના માટે હમણાં આગળની પોયમમાં જોયો હતો. તો આટલા એના ડિફિકલ્ટ એવા શબ્દો છે. બાકી તો પોયમ આપણા ઇન્ડિયન પોએટે લખેલી છે એટલે આના સ્પેલિંગ પણ એકદમ સરળ હશે. બરાબર. એટલે એની અંદર કોઈ છે એ વધારે પડતું નથી, પણ એનો અર્થ શું થાય છે, એનો સારાંશ શું થાય છે એ સમજવાનો પ્રયત્ન આપણે કરીશું. પણ પહેલા શબ્દશઃ હું તમને ભાષાંતર કરીને બતાવું, પછી પોયમનો અર્થ શું કહેવા માંગે છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. પણ એક પોયમ શરૂ કરું એ પહેલા તમે ગુજરાતીમાં એક કહેવત તો સાંભળી જ હશે કે ભેંસ આગળ ભાગવત નકામી. બરાબર. ભેંસની બાજુમાં બેઠા બેઠા ગમે એવી ભાગવત ગીતાના પાઠ કરો તમે, ગમે એવી રામાયણના પાઠ કરો, એ બધા નકામા છે. કારણ કે એ એક પશુ છે, એને કોઈ સમજણ પડવાની નથી. એટલે જ્યાં આપણી કલાની કદર ન હોય, કહેવાનો મિનિંગ એ કહેવત છે ગુજરાતી, એનો આપણે સારાંશ સમજીએ કે એનો ઉપદેશ કહીએ તો શું થાય કે જ્યાં આપણી કલાની કદર ન હોય ને તે જગ્યા ઉપર તમારે બોલવું વ્યર્થ છે. એ જગ્યા ઉપર તમારી કળા બતાવવી વ્યર્થ છે. જ્યાં તમારા નોલેજ વિશે કોઈ વ્યક્તિ જાણતું જ નથી, એ વ્યક્તિ વિશે જઈ એની સામે જઈ અને તમે તમારી કળાનું પ્રદર્શન કરો તો એ ખોટું છે. કેમ કે એ સામેની વ્યક્તિને એનાથી કોઈ ફેર પડવાનો નથી. એટલે ભેંસ આગળ ભાગવત આ જે કહેવત છે એને ધ્યાનમાં રાખી અને આ એક પોયમનો સારાંશ નીકળે છે. પહેલા આપણે એનું શબ્દશઃ ગુજરાતી જોઈ લઈએ, પછી હું તમને એનો સારાંશ કે કવિ શું આપણને કહેવા માંગે છે એના વિશે આપણે સમજીએ. જોઈ લો. ઇન અ ડાર્ક કેવ. ડાર્ક એટલે અંધારું, કેવ એટલે મિત્રો ગુફા, કે અંધારી ગુફામાં ફ્લો, ફ્લો એટલે પ્રવાહ, વહેવું આપણે જે કહીએ છીએ તે. બરાબર. અહીંયા પ્રવાહના અર્થમાં મેં આપેલું છે, પણ વહેવું એવો અર્થ પણ થાય છે કે ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ, કે અંધારી ગુફામાં વહે છે. શું વહે છે? અ ડાર્ક રિવર. એક અંધારી નદી વહે છે. નદી કે અંધારી ન હોય, પણ ધૂંધળી નદી હોય. રાત્રિના સમયે જે પાણીનો રંગ દેખાય ને એકદમ ધૂંધળું દેખાતું હોય. બરાબર. આપણે તળાવમાં જોયેલું હોય કે નદીની અંદર જઈને જોયું હોય તો આપણને ખબર હોય. તો પહેલી પંક્તિમાં શું થાય છે કે ઇન અ ડાર્ક કેવ, અંધારી ગુફામાં, અ ડાર્ક રિવર ફ્લોઝ, કે અંધારી નદી છે એ વહે છે. એન્ડ અને ઓન ઇટ્સ સ્ટોની બેંક, અને તેના સ્ટોની એટલે કે સ્ટોન એટલે પથ્થર થાય, અને બેંક એટલે નદીનો કિનારો. બેંક એટલે પૈસા જમા કરવા માટેની બેંક નહીં. અહીંયા બેંક એટલે કિનારો લખેલું છે, નદીનો કિનારો હોય તે. ઇટ્સ સ્ટોની બેંક, અને તેના પથરાળ કિનારા ઉપર ધેટ સિટ્સ અ મેન, એક માણસ બેઠો છે. ઓલ્ડ, કેવો માણસ છે? વૃદ્ધ માણસ બેઠો છે. અને પાછું ઓલ્ડ એટલે જૂનું પણ થાય ને, ઘણા વર્ષ પહેલાનું વૃદ્ધ માણસ છે, ઘણી ઉંમરનો માણસ બેઠો છે. એઝ ધ સન, સૂર્ય જેટલો વૃદ્ધ માણસ બેઠો છે. સૂર્ય જેટલો જૂનો માણસ બેઠો છે. જ્યારથી સૂર્ય છે પૃથ્વી ઉપર, એટલી સૂર્યની જેટલી ઉંમર છે ને એટલી ઉંમરનો માણસ છે. ઓર ઓલ્ડર, અથવા તો એનાથી પણ વધારે વૃદ્ધ છે. સૂર્ય જેટલો તો છે, પણ અથવા તો સૂર્ય કરતા પણ વધારે ઉંમરનો માણસ બેઠો છે. તમને એમ થાય કે સાહેબ
આવું તો શક્ય જ નથી ને, એટલી ઉંમરનો કોઈ માણસ હોય. પણ મેં આની પહેલાની પોએમમાં વાત કરી હતી, કવિ હોય એની પોતાની કલ્પનાઓ કંઈક અલગ જ હોય. એટલે અહીંયા કલ્પના મૂકીને એને કીધેલું છે કે અંધારી ગુફામાં એક અંધારી નદી વહે છે અને એના પથરાળ કિનારા ઉપર એક વૃદ્ધ, સૂર્ય જેટલો અથવા તો સૂર્યથી પણ વધારે વૃદ્ધ એવો માણસ બેઠો છે. શું કરે છે બેઠો બેઠો? તો કે વેવિંગ અ યાન ઓફ રેઇનબો. રેઇનબો એટલે મેઘધનુષ. બરાબર, મેઘધનુષ આપણે જે આકાશની અંદર જોઈએ, વરસાદ આવી ગયો હોય પછી તડકો કાઢે છે અને પછી આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં જે એક પ્રકારનું મેઘધનુષ રચાય 7 રંગોનું, એને આપણે મેઘધનુષ કહીએ છીએ. અને ઇંગ્લિશમાં રેઇનબો કહેવાય. કે વેવિંગ અ યાન ઓફ રેઇનબો, તે મેઘધનુષના યાન, તારને, દોરાઓને વળી રહ્યો છે. બરાબર, એટલે કે એક રંગોનું સર્જન કરી રહ્યો છે. એન્ડ હમિંગ અ સોંગ. હમિંગ એટલે મિત્રો ગણગણાવું, સોંગ એટલે ગીત, અને ગીત ગણગણાવી રહ્યો છે. આ પોએમની પહેલી લીટી પૂરી. અહીંયા સુધી સ્ટાન્જા છે આપણો, અહીંયા સુધીનો કમ્પ્લીટ થાય છે. બરાબર, પહેલી લીટીમાં શું છે, યાદ શું રાખવાનું છે? પહેલું દ્રશ્ય પોએમની અંદર કે અંધારી ગુફામાં એક અંધારી એવી, ધૂંધળી એવી નદી વહે છે અને એ નદીના પથરાળ કિનારા ઉપર, પથ્થરવાળો કિનારો છે, બરાબર, બાજુમાં પથ્થર છે, પથરાળ કિનારા ઉપર એક વૃદ્ધ માણસ બેઠો છે. બહુ મોટી ઉંમરનો માણસ, કે જે સૂર્ય કરતા પણ વધારે ઉંમરનો માણસ છે. અને શું કરે છે બેઠો બેઠો? તો કે વેવિંગ અ યાન ઓફ રેઇનબો, તે મેઘધનુષના રંગોને વળી રહ્યો છે અને ગીત ગણગણાવી રહ્યો છે, ગીતોને ગણગણી રહ્યો છે. બટ પરંતુ ધ બ્લાઇન્ડ ડેફ ફિશ, પરંતુ આ આંધળી બહેરી માછલી, that swim in the stream, stream એટલે મિત્રો ઝરણું, કે જે આ ઝરણામાં તરી રહી છે, નદીના કાંઠે બેઠો છે ને, તો એ નદીની અંદર એક આંધળી બહેરી માછલી તરી રહી છે. સી નાઇધર યાન, કે ન તો આ યાનને જોવે છે, એટલે કે ન તો મેઘધનુષને જોવે છે, નોર મેન, કે ન તો આ માણસને, નોર હિયર ઇઝ એવરલાસ્ટિંગ સોંગ, કે પછી તેના સદાબહાર એવા ગીતોને પણ તે સાંભળતું નથી. એવરલાસ્ટિંગ નો અર્થ અહીંયા સદાબહાર, આપણે સદાબહાર ગીત કહીએ છીએ ને તે. તો કે છે કે બીજી પંક્તિ આ પૂરી થઈ ગઈ. બીજી પંક્તિની અંદર શું આપેલું છે કે ઝરણામાં તરતી આંધળી બહેરી માછલી ન તો આ યાનને, એટલે કે મેઘધનુષને જોઈ શકે છે, ન તો માણસને જોઈ શકે છે, અથવા તો તેના ગીતોને તે સાંભળી શકતું નથી. કારણ કે આંધળી માછલી હતી, એટલે આકાશમાં મેઘધનુષ બનતું હોય તો એને દેખાવાનું તો છે નહીં. બરાબર, ઓલો વૃદ્ધ માણસ બેઠો બેઠો ગીતો ગાતો હતો, તો એ ગીત પણ એ સાંભળી શકવાની નથી, કારણ કે એ બહેરી હતી. એટલે અહીંયા શું, પોયમ પૂરી થઈ ગઈ. બે જ પંક્તિની પોયમ છે. પહેલી પંક્તિમાં શું છે કે અંધારી ગુફામાં એક ધૂંધળી નદી વહે છે, જેના પથરાળ કિનારા ઉપર એક વૃદ્ધ માણસ, સૂર્યથી પણ વધારે ઉંમરનો માણસ બેઠો બેઠો યાન, મેઘધનુષને વળી રહ્યો છે અને ગીતો ગાઈ રહ્યો છે. પરંતુ ઝરણામાં તરતી આંધળી બહેરી માછલી ન તો આ મેઘધનુષને, કે ન તો આ માણસને, કે ન પછી એના સદાબહાર એવા ગીતોને સાંભળી શકે છે. આ કમ્પ્લીટ. અહીંયા પોએમનું ટ્રાન્સલેશન પૂરું. પણ પોએમનો સારાંશ શું છે, ઉપદેશ શું છે, એના વિશેની જો આપણે સમજૂતી મેળવીએ તો મિત્રો એવું થાય. અહીંયા હું તમને પ્રતીક આપી દઉં કે કેવ, ગુફા જે નામ આપેલું છે કે ડાર્ક કેવ, અંધારી ગુફા એટલે માણસનું મગજ. બરાબર, ધૂંધળી નદી એટલે કે વિચારો. બરાબર, આપણા માણસના મગજમાં એક અસંખ્ય એવા વિચારો ચાલતા હોય છે. આપણે અસંખ્ય એવા ટેન્શન લઈને ફરતા હોઈએ છીએ, નકરી ચિંતાઓ લઈને ફરીએ છીએ. અને ચિંતાઓમાં ફરીએ છીએ ને એટલા માટે જે આપણી ઉપર બેઠેલો માણસ છે, કયો માણસ? તો કે વૃદ્ધ માણસ, સૂર્ય કરતા પણ વધારે, સૂર્ય જેટલો વૃદ્ધ માણસ છે. એ કોણ? ભગવાન. તો ભગવાન જે બેઠો છે અને આ મેઘધનુષની રચના કરે છે, એટલે કે એનો મતલબ જે ભગવાને જે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, તો એમાં અનેક રંગો આપણને આપ્યા છે. આપણે નિહાળવા માટે અનેક રંગો છે. બરાબર, અને સારા સારા એવા ગીતો પણ ગણગણાવી રહ્યો છે. એટલે કે ગીતો ગણગણાવે એટલે પ્રકૃતિનો અવાજ મૂકેલો છે. તમે કે શાંત વાતાવરણમાં બેસો તો તમને ખ્યાલ આવે પક્ષીઓનો અવાજ. બરાબર, પવન હોય તો પવન જે વૃક્ષો સાથે અથડાતો હોય તો એના પાંદડાઓનો જે અવાજ આવતો હોય છે તે. આ બધો પ્રકૃતિનો અવાજ છે. એ આ પ્રકૃતિનો અવાજની ગીતો ગણગણાવવાના સ્વરૂપમાં કવિએ અહીંયા રજૂ કરેલું છે. એટલે ખ્યાલ આવ્યો? અંધારી ગુફા શબ્દ કોના માટે છે? આપણા માઇન્ડ માટે, આપણા મગજ માટે છે. જ્યારે ડાર્ક રિવર, ધૂંધળી નદી એટલે એમાં અસંખ્ય વિચારો છે. અને વૃદ્ધ માણસ એટલે કોણ? તો કે ભગવાન.
ભગવાન બેઠો છે એને સર્જન કર્યું છે, રેઇનબોનું 7 રંગો મૂકેલા છે અલગ અલગ, એમાં પ્રકૃતિની તમામ સૃષ્ટિનું સારી એવી સૃષ્ટિનું સર્જન કર્યું છે, એમાં પાછા ગીતો ગણગણાવવા એટલે એને પ્રકૃતિમાં અવાજ મૂકેલો છે. પણ શું, જેમ ઝરણામાં આંધળી બહેરી માછલી છે એ રીતે આ માણસ પણ આંધળો અને બહેરો છે, કારણ કે ન તો કોઈ પ્રકૃતિને જોઈ શકે છે, આપણું માઇન્ડ છે ને અત્યારે કોઈ નિરીક્ષણ નથી કરી શકતા, અવલોકન સારું આપણે કરી શકતા નથી, કે ન તો આપણે કોઈ નિરીક્ષણ કરી શકીએ છીએ, પ્રકૃતિને જોઈ શકીએ છીએ, અથવા તો પ્રકૃતિના અવાજને પણ આપણે સાંભળી શકતા નથી. એટલે કે જેમ એક આંધળી બહેરી માછલી છે એના જેવું એનું જે જીવન છે એવું જીવન અત્યારના સમયમાં માણસનું છે, કે ન આપણે એના ગીતોને સાંભળી શકીએ છીએ. એટલે કહેવાનો મીનિંગ એટલો મિત્રો કે ભગવાન દ્વારા જે સર્જન કરેલું છે એને માણસ આજની જિંદગીમાં આ ડેવલપ એજની અંદર, એટલે કે આધુનિક યુગની અંદર, વિકસિત એવા યુગમાં માણસ છે ને ભગવાનને ભૂલી ગયો છે, ભગવાનનું જે સર્જન છે એની કોઈ કદર કરતો નથી, એને જોઈ શકતો નથી, એને નિહાળી શકતો નથી, એને પ્રકૃતિની ખ્યાલ નથી આવતો. બરાબર, આપણે ઉલટાનું શું કરીએ છીએ તો કે જે સર્જન કરેલું છે ને એને નાશ કરવાનો કામ કરીએ છીએ. ક્યારેક તમે જો આવા પ્રકૃતિના સ્થળોએ જાઓ, ક્યારેક જંગલોની અંદર ગયા હોય તો એમાં જે સૃષ્ટિ બનાવેલી છે, પર્વતોની રચના, નદીઓની રચના, જંગલોની રચના, આ બધું ભગવાનનું સર્જન છે. આને આપણે જોઈ શકતા નથી કેમ કે માણસ પાસે ટાઈમ જ નથી. એટલે શરૂઆતમાં એક કહેવત કીધી ને તમને કે ભેંસ આગળ ભાગવત, બરાબર, એટલે જ્યાં મહત્વ જ નથી. આ માણસ બેઠો બેઠો ગમે એટલા સારા ગીત ગાતો હતો નદી કિનારે, પણ માછલી તો બેરી છે. ગમે એવું સરસ મજાનું મેઘધનુષ બનાવતો હતો, પણ માછલી તો આંધળી છે, કઈ ફેર પડવાનો છે? નથી પડવાનો. એમ ભગવાન પણ પૃથ્વી ઉપર ગમે એવું નવું નવું સર્જન કરશે, બરાબર, ગમે તેવા અવનવા રંગો છે એ ભરી દેશે આ સૃષ્ટિની અંદર, કે નવા નવા ગીતો ગણગણાવશે, એટલે કે નવા નવા પ્રકૃતિના અવાજો મૂકશે, પણ આપણને ખ્યાલ નથી. તમે તમારી રીતે જ આ ભણ્યા પછી એટલું વિચાર કરજો કે તમને કેટલા પક્ષીઓના અવાજ યાદ આવે છે. તમારી રીતે તમે કેટલા પક્ષીઓના અવાજને ઓળખી શકો છો? તો હું તો કહું છું કાગડો, કોયલ ને આ 2-3 પક્ષીઓ હશે, એના સિવાય કોઈ વધારાના અવાજ નહીં ઓળખી શકતા હોય. મોરનો ટહુકો કદાચ છે, આપણે વારંવાર સાંભળતા હોઈએ તો, પણ એ પણ હવે સામાન્ય જોવા નથી મળતો, કેમ કે કોઈ વ્યક્તિ પાસે સમય છે નહીં. એટલે આનંદ આચાર્યએ આપણને આ ટૂંકમાં આ પોએમની અંદર આપણને એવો મેસેજ આપેલો છે કે માણસે છે એ સૃષ્ટિનું જે ભગવાને સર્જન કર્યું છે એને નિહાળવી જોઈએ, બરાબર, એનો આનંદ લેવો જોઈએ. પણ એના વિરુદ્ધમાં માણસ છે એ આંધળી બહેરી માછલી જેવો બની ગયો છે. તો આપણી આ પોએમમાં 2 જ પંક્તિની પોએમ છે, એકદમ ટૂંકી પોએમ, નાનકડી અમથી પોએમ છે. ફરી એકવાર ટ્રાન્સલેશન કહી દો, અને એક્ઝામમાં પોએમ પૂછાય છે પણ ખરા વારંવાર બોર્ડની એક્ઝામમાં. ફરી એકવાર છે એ ટ્રાન્સલેશન હું તમને સમજાવી દઉં 2 લીટીની અંદર. જો ગુજરાતીમાં ડાયરેક્ટ કહી દઉં કે અંધારી ગુફામાં ધૂંધળી નદી વહે છે, તેના પથરાળ કિનારા ઉપર, સ્પેલિંગ યાદ રાખી લેજો, સ્ટોની બેંક એટલે પથરાળ કિનારો, કે તેના પથરાળ કિનારા ઉપર એક વૃદ્ધ માણસ બેઠો છે, કે એઝ ધ સન, કે જે સૂર્ય જેટલો વૃદ્ધ છે અથવા તો એનાથી પણ વધારે વૃદ્ધ છે, અને શું કરે છે? વેવિંગ અ યાન, યાન એટલે દોરાઓ, મેઘધનુષના તારને વણી રહ્યો છે અને ગીતો ગણગણાવી રહ્યો છે. પરંતુ આંધળી બહેરી માછલી જે ઝરણામાં તરી રહી છે એ માછલી આ માણસને નથી જોઈ શકતી, એના મેઘધનુષને જોઈ શકતી નથી, અને એના સદાબહાર ગીતોને પણ તે સાંભળી શકતી નથી. એટલે કે આ માણસનું ગમે તેવું સર્જન કરે છે પણ એના માટે વ્યર્થ બની જાય છે. તો આ વિડીયોની અંદર મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે 2 પોએમની કમ્પ્લીટ કરી, એક સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, બીજી બ્લાઇન્ડ ડીપ ફિશ, બરાબર, એટલે કે આંધળી બહેરી માછલી. આ બંને પોએમના પ્રશ્નો છે એકાદ વખત જોઈ લેવાના, નવનીતની અંદર આપેલા હશે કે પેરેગ્રાફમાંથી જોઈને કેવી રીતે પ્રશ્નોના જવાબ બને છે તે રીતે. આ જે સ્પેલિંગ છે તે સ્ક્રીનશોટ લઈ અને બુકની અંદર જો યાદ ન રહે તો લખી પણ લેવાના. અને આ 2 પોએમમાંથી કાંઈ પણ કોઈ પણ વિદ્યાર્થીને પ્રશ્ન હોય તો એની ટાઈમ મને પ્રશ્ન કરી શકો છો તમે, બરાબર, પૂછી શકો છો તમે કે આની અંદર ન સમજાતું હોય તો. એટલે આપણે આ વિડિયો લેક્ચરની અંદર 2 પોએમનો આપણે અભ્યાસ કર્યો છે. હવે પછીના જ્યારે ત્રીજો લેક્ચરની અંદર આપણે મળીશું ત્યારે ટેક્સ્ટ બુક જ ચલાવવાની છે અત્યારે, એટલે યુનિટ નંબર 2 ની અંદર જ આપણે વાત કરીશું, બરાબર, બીજા યુનિટથી જ આપણે કમ્પ્લીટ ચલાવીશું. ક્લિયર? તો યુનિટ નંબર 2 નેક્સ્ટ જે છે એ આપણે આવતા વિડિયો લેક્ચરની અંદર છે એ કમ્પ્લીટ કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી છે એ પોતાની તબિયતનું ખ્યાલ
રાખજો, બરાબર. અને કાંઈ પણ પ્રશ્ન થાય તો મને તમે એની ટાઈમ છે એ પૂછી શકો છો, બરાબર.